હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું કાંતિ સર આપણી યુટ્યુબ ચેનલ ફૂલ લેસનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજી વિષય ધોરણ 8 સેમેસ્ટર 1 એનો યુનિટ 4 સન ટૂર એની એક્ટિવિટી 1, 2 અને 3 એ ગયા વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 4 સોલર એનર્જી વિશે અભ્યાસ કરીએ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે ઉર્જા વિશે જાણી ચૂક્યા. ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલર એનર્જી? તમે જાણો છો કે સૌર ઉર્જાનો શું મતલબ થતો હતો અથવા થાય છે? બરાબર. વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ઇટ ઇઝ ધ એનર્જી. એનર્જી એટલે આપણે વાત કરી કે ઉર્જા. આ એક એવી ઉર્જા છે જે સૂર્યમાંથી મળે છે. એટલે અંગ્રેજીમાં એને કીધું ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે સૌર. સૌર્યનો મતલબ શું થાય તો કે જે સૂર્યમાંથી મળે છે એ જ એનો અર્થ કે સૌર મીન્સ સૂર્યમાંથી મળતું હોય એવું મતલબ કે સૌર. એઝ યુ ઓલરેડી નો, જેમ પહેલેથી જ તમે જાણો છો. એઝ યુ ઓલરેડી એટલે પહેલેથી જ. KNOW નો એટલે જાણવું. તમે પહેલેથી જ જાણો છો એ મુજબ ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ધ સન, સન એટલે સૂરજ છે, એ એક બ્રાઇટ એટલે તેજસ્વી, સ્ટાર એટલે તારો છે. તમે પહેલેથી જ જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ. ધ અર્થ એટલે આપણી પૃથ્વી, એન્ડ અને અધર પ્લેનેટ્સ. અધર એટલે બીજા, પ્લેનેટ્સ એટલે ગ્રહો કે ઉપગ્રહો. જે બીજા ગ્રહો છે એ અને પૃથ્વી છે એ મૂવ એટલે ફરે છે. એરાઉન્ડ એટલે ની ફરતે, ની આજુબાજુ કે ગોળ ગોળ. ઇટ એટલે જેની વાત થાય છે તે સૂર્ય. મતલબ કે સૂર્યની આજુબાજુ પૃથ્વી અને બીજા ગ્રહો એ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણી સૂર્યમાળા કે આ આપણું સૂર્યમંડળ કહેવાય અથવા છે. બીજો ફકરો છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં ધ સન યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, સાયન્સ, સાઇનનું સાયન્સ એટલે કે પ્રકાશિત રહે છે. વેરી બ્રાઇટલી એટલે ખૂબ તેજસ્વી. મતલબ કે ભારતમાં સામાન્ય રીતે સૂર્ય વધુ પ્રકાશિત રહે છે. મતલબ કે ગરમી વધારે પડે છે. પ્રકાશ વધારે પડે એટલે ગરમી વધારે પડે છે એમ. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. ધેટ ઇઝ વાય એટલા જ માટે ધ ઇન્ડિયન સમર ભારતીય ઉનાળો ઇઝ એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી એટલે અતિશય, એક્સ્ટ્રીમલી એટલે અતિશય, હોટ એટલે ગરમ, એન્ડ લોંગ, લોંગ એટલે લાંબો, હોટ એટલે ગરમ. એટલા જ માટે ભારતમાં ઉનાળો જે છે એ ગરમ અને લાંબો રહે છે. અતિશય ગરમ અને લાંબો રહે છે. એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. બરાબર. ઓલ ઓફ અસ have experienced the hot summer days. All of us આપણામાંના બધા જ have experienced એટલે એમને અનુભવ છે that the hot summer days ઉનાળાના ગરમ દિવસો વિશે. મતલબ કે આપણને બધાને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ ઓલરેડી છે જ. We feel restless during this season. આ સમય દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. બરાબર. રેસ્ટલેસ એટલે બેચેની કે ન આરામ કરી શકાય એવું. ફીલ એટલે અનુભવવું. ડ્યુરિંગ એટલે દરમિયાન, DURING, ડ્યુરિંગ એટલે દરમિયાન. ધીસ સીઝન, સીઝન એટલે ઋતુ. આ ઋતુ દરમિયાન આપણે કેવું અનુભવીએ છીએ તો બેચેની હોય એવું અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ. ધ સ્ટ્રોંગ એટલે આમ જબરજસ્ત સૂર્યના કિરણો. રે એટલે કિરણ અને સન એટલે સૂરજ. સૂર્યના કિરણો કોઝ
એ કારણભૂત બને છે શેના? તો સનસ્ટ્રોક 2, લૂના. સનસ્ટ્રોક એટલે લૂના કારણભૂત બને છે કોણ? સૂર્યના આ સ્ટ્રોંગ રેઝ, આ મજબૂત ભયંકર જે એકદમ ગરમ કિરણો જે આપણી ઉપર પડે છે અને તેના લીધે લૂ ઉત્પન્ન થાય છે, અને એ જ આ લૂનું ઉત્પન્ન થવાનું એક કારણ બને છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ. આપણને ફરજ પડે છે. ફોર્સ્ડ એટલે આપણે નથી કામ કરવું હતું, છતાંય આપણે એ મજબૂર થઈને કામ કરવું પડે છે. મતલબ કે આપણને એવી ફરજ પડે છે શેની? તો ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. હાર્શ, HARSH મતલબ કે તીવ્ર, અને રેઝ એટલે કિરણો. તીવ્ર જે આવા સીધા કિરણો પડે છે એનાથી બચવા માટે આપણે કંઈક ને કંઈક કરવું પડે છે, આપણી જાતને બચાવવી પડે છે. ઓફ ધ હોટ સમર સન, ગરમ ઉનાળાના સમયમાં સૂર્યના કિરણોના લીધે આપણા ઉપર એટલા બધા તીવ્ર કિરણો પડે છે જેનાથી બચવા માટેની આપણી ફરજ બની જાય છે. આપણે કંઈક ને કંઈક બચવા માટે કરવું પડે છે, એટલી બધી ગરમી પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. Scorching heat એટલે ભયંકર, અને હીટ એટલે ગરમી, કાળઝાળ ગરમી જેને આપણે કહીએ ને. However એટલે કે તેમ છતાં, we have invented, આપે invented એટલે ઉપાયો શોધી કાઢવા, many ways એટલે ઘણા રસ્તાઓ, of protecting એટલે રક્ષણ મેળવવા, ourselves એટલે પોતાની જાતનું, from the scorching heat આવી કાળઝાળ ગરમી. મતલબ કે તેમ છતાં આપણે આવી ભયંકર કે કાળઝાળ ગરમીમાંથી બચવા માટેના કેટલાક રસ્તાઓ કે ઉપાયો શોધી કાઢ્યા છે. નાવ, આગળના ફકરામાં નાવ, we have found a way to use the hot rays of the sun. નાવ એટલે હાલ, અત્યારે. we have found a way આપણે એક રસ્તો શોધી કાઢ્યો છે. to use the hot rays of the sun, સૂર્યના ગરમ કિરણોને ઉપયોગ કરવામાં. મતલબ કે આવા સૂર્યના તીવ્ર અને ગરમ કિરણો જે પડે છે એનો પણ ઉપયોગ કરવાનો આપણે એક રસ્તો શોધી કાઢ્યો છે. The scientists have successfully, the scientists એટલે વૈજ્ઞાનિકોએ, have successfully converted સફળતાપૂર્વક રૂપાંતર કર્યું અથવા બદલાયું છે. શેમાં બદલ્યું છે? ધ હીટ ગરમીને, ફ્રોમ ધ સનરેઝ સૂર્યના કિરણોને, ઇનટુ ઇલેક્ટ્રિસિટી વિદ્યુતમાં. ઇનટુ એટલે આમાંથી આમાં, મતલબ કે કિરણોમાંથી આપણે વિદ્યુતમાં એનું રૂપાંતર કરી નાખીએ. મતલબ કે સૂર્યના આવા કિરણોને ગરમીમાં રૂપાંતર કરી અને એનું આપણે ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુતમાં રૂપાંતર કરી નાખવાનું આ વૈજ્ઞાનિકો જે છે એમણે ઉપાય શોધી કાઢ્યો છે. મતલબ કે આપણે તે જેટલા ગરમ કિરણો પડે છે એ બધાનો વૈજ્ઞાનિકોએ સદુપયોગ કરી અને એ ગરમ કિરણોને વિદ્યુતમાં રૂપાંતર કરી નાખ્યા. એઝ યુ નો, જેમ તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. તમે જેમ જાણો છો તે મુજબ વી નીડ આપણને જરૂરિયાત રહે છે, એનર્જી એટલે ઉર્જાની, ટુ રન વ્હીકલ્સ. વ્હીકલ એટલે જે સાધનો છે ને એ બધા, બરાબર. તો કહેવાનો મતલબ એ કે તમે જાણો જ છો કે દરેક સાધનોને ચલાવવા માટે કોઈ ને કોઈ પ્રકારની ઉર્જાની જરૂર પડે છે. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ. ટુ લાઇટ એટલે પ્રકાશિત કરવા માટે, અવર હોમ્સ આપણા ઘરને, એન્ડ સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે આપણી શેરીઓને, ગામડાની શેરીઓ, ઘરની શેરીઓ, મતલબ કે શેરીઓને પ્રકાશિત કરવામાં. ટુ કુક ફૂડ રાંધવામાં. ટુ રન ફેક્ટરીઝ કારખાનાઓને ચલાવવામાં. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર અને આપણા કોમ્પ્યુટર જે છે તેને ચલાવવામાં. અને ટેલિવિઝન સેટ છે મતલબ કે રિસીવર ને રિમોટ ને એ બધું ચલાવવામાં પણ આપણને આ
ઉર્જાની જરૂર પડે છે કે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. વી મેક યુઝ ટુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ મતલબ કે આપણે જુદા જુદા પ્રકારની એનર્જી એટલે ઉર્જાને વી મેક યુઝ આપણે એનો ઉપયોગ કરતા થઈ ગયા ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી જુદી જુદી પ્રકારની ઉર્જાનો ફ્રોમ ડિફરન્ટ પર્પઝિસ જુદા જુદા હેતુઓ માટે. મતલબ કે આપણે અલગ અલગ જરૂરિયાત પ્રમાણે જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે જુદા જુદા રસ્તાઓ જુદા જુદા હેતુઓ માટે આપણે વિદ્યુત પેદા કરવાનું કે ઉર્જા પેદા કરવાનું બધું બનાવી નાખ્યા છે, બધું એના લગતું કામ કરી લીધું છે. ઇન ધ સેમ વે આ જ મુજબ વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. આ જ રીતે આપણે જુદા જુદા સ્ત્રોતો દ્વારા ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. વી ગેટ એનર્જી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ કે મેળવીએ છીએ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ જુદા જુદા સ્ત્રોતોમાંથી. ધીઝ સોર્સિસ આર આ સોર્સિસ છે એટલે કે આ સ્ત્રોતો છે. સોર્સ એટલે સ્ત્રોત. કયા કયા? તો કોલ એટલે કોલસાઓ, પેટ્રોલ, વોટર એટલે પાણી, વાઇન્ડ એટલે પવન, એન્ડ સો ઓન અને બીજા આવા અન્ય કેટલાક સ્ત્રોતો. આ બધા સ્ત્રોતોમાંથી આપણે એનર્જી એટલે કે ઉર્જા પ્રાપ્ત કરી લઈએ છીએ. આગળ સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ એટલે કે ઉત્પન્ન કરી. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરાઈઝ. વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી છે સૂર્યના કિરણોમાંથી. જનરેટ કરવી એટલે ઉત્પન્ન કરી લેવી છે. શેમાંથી કરી લીધી છે ઇલેક્ટ્રિસિટી? તો સનરાઈઝ સૂર્યના કિરણોમાંથી. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક આ જે સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન કરી લીધી. ઇનફેક્ટ હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ વૈજ્ઞાનિકો તો એવું માને છે કે ઇન અ વાર્મ કન્ટ્રી એક ગરમ પ્રદેશમાં, હુંફાળા પ્રદેશમાં, વાર્મ એટલે ગરમના અર્થમાં, કે ગરમ દેશમાં, કન્ટ્રી એટલે દેશ, લાઈક ઇન્ડિયા મતલબ કે ભારત જેવા ગરમ દેશમાં વૈજ્ઞાનિકો તો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. જે સૂર્ય છે એ એક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે તેમ છે. આપણને ગરમી લાગે છે પણ વૈજ્ઞાનિકો તો એવું માને છે કે આ સૂર્યના કિરણો આટલો તાપ ભારતમાં વધારે પડે છે તો આમાંથી જ ઉર્જા પેદા કરી લેવી જોઈએ. બરાબર, આવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આગળ ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ છેલ્લા થોડાક સમયમાં અથવા હાલના સમયમાં ન્યુમર્સ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ગુજરાતમાં આવા કેટલાક સોર્સોનો એટલે કે આવા જે અમુક નેચરલ સોર્સ છે, કુદરતી સ્ત્રોતો જે છે ઉર્જા પેદા કરવાના, એના ઉપર કેટલાક એક્સપેરિમેન્ટ્સ, અસંખ્ય, ન્યુમર્સ એટલે અસંખ્ય અને એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ કરવામાં આવ્યા છે ઇન ગુજરાત ટુ ટેપ ધ નેચરલ સોર્સિસ ઓફ એનર્જી. મતલબ કે આવા કેટલાક પ્રયોગો ગુજરાતની અંદર હાલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક સમયથી આવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આપણે જોઈએ તો ચારણકા છે પાટણનું, ત્યાં અત્યારે સોલાર પ્લાન્ટ જોરદાર ચાલી રહ્યો છે. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ સૂર્યમાંથી જે ગરમી મળે છે તે ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એ ઉપયોગમાં લેવાય છે. પ્રોડ્યુસ એટલે પેદા થવું અને ઇલેક્ટ્રિસિટી જે સૂર્યની ગરમી પેદા થાય છે એનો ઉપયોગ વિદ્યુતમાં કરી લેવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર. માણસોએ તો આનો ઉપયોગ ક્યારનો શરૂ કરી દીધો છે, જેમ કે સોલાર કુકર એટલે સૂર્ય કુકર, સોલાર હીટર મતલબ કે સૂર્ય હીટર,
અથવા સૂર્યની ગરમીથી જે પાણી ગરમ થાય છે એ હીટર, સોલર બેટરીઝ અને સૂર્યથી ચાલતી ચાર્જિંગ થતી હોય એવી બેટરીઓ એન્ડ એટસેટ્રા, અને આવું બીજા ઘણા બધા. ઓકે, જોઈએ આગળનો ફકરો. એની પહેલાં હું તમને થોડાક ચિત્રો બતાવું તો જોઈએ. આ છે સોલર હીટર, જેના દ્વારા આપણે પાણી ગરમ કરીએ છીએ. ઘણી ઇમારતો ઉપર તમે આ જોયું છે. આ છે આપણી સોલાર પ્લેટ્સ, જેનાથી સૂર્યના કિરણો ગરમીમાં રૂપાંતર કરી અને વિદ્યુત પેદા કરવામાં મદદરૂપ બને છે. સૂર્યના કિરણોનું વિદ્યુતમાં રૂપાંતર કરવા માટેની સોલાર પ્લેટ. આ છે આપણું સોલર કુકર, મતલબ કે સૂર્ય કુકર, જેમાં રસોઈ બનાવવાનું, રાંધવાનું કામ થાય છે. આ છે થર્મલ પાવર સ્ટેશન, જ્યાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. આ છે વિન્ડ ફાર્મ, પવનચક્કીઓનું આખું ફાર્મ, જેમાંથી આપણે પવન ઉર્જા દ્વારા વિદ્યુત પેદા કરીએ છીએ. અહીં જે દેખાઈ રહી છે આ ગામડામાં જે પોલ દેખાય છે, મતલબ કે થાંભલા દેખાય છે, એ સોલાર પ્લેટ આધારિત ઓટોમેટિક થાંભલા છે, જે દિવસે સૂર્યપ્રકાશથી ચાર્જિંગ થાય છે અને રાત્રે એ ઓટોમેટિકલી શરૂ કરવામાં આવે છે. આ છે એક ઘર, જેમાં સૂર્યપ્રકાશ પ્લેટ ઉપર પડે છે અને એ સોલાર પ્લેટમાંથી બેટરીમાં એ ઇલેક્ટ્રિસિટી જમા થાય છે અને પછી એ આખો દિવસ આપણને ઘરના વપરાશમાં લાઇટિંગ કરવામાં ઉપયોગી બને છે. હવે આપણે આગળનો ફકરો જોઈએ. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ? હેવ યુ નોટિસ્ડ એટલે તમે ક્યારે કોઈ આ વસ્તુને નોટ લીધી છે? શેની? તો કે શાઇનિંગની, આ પ્રકાશિત આ વસ્તુની. ગ્લાસ લાઇક પ્લેટ્સ, કોઈ એક ગ્લાસ કે કાચ છે જે એક પ્લેટ જેવી હોય છે. ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ્સ. ટોપ એટલે ઉપરનો ભાગ, મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ એટલે બહુમાળી ઇમારત. હોસ્પિટલ્સ દવાખાનાઓ, હોટેલ્સ એટલે હોટલો, ફેક્ટરીઝ એટલે કારખાનાઓ, એન્ડ ઓફિસીસ અને કેટલીક ઓફિસોમાં. મતલબ કે તમે આ જગ્યાએ ક્યારેય ધ્યાન આપ્યું છે કે ત્યાં ઉપર કાચની પ્લેટો જેવું હોય એ શું હોય છે? ધે આર સોલર હીટર્સ. એ બધા પાણી ગરમ કરવાના સોલર હીટર હોય છે. ધીસ ડિવાઇસીસ અથવા ધીસ ડિવાઇસ એટલે કે આ જે ડિવાઇસ એટલે સાધન છે એ શું કરે છે? તો કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. કલેક્ટ એટલે ભેગું કરે છે, એનર્જી ઉર્જા, ફ્રોમ ધ રે ઓફ ધ સન સૂર્યના જે રેઝ છે, કિરણો છે, એમાંથી એનર્જી ઉર્જાને ભેગી કરે છે. બરાબર. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને એ જે સૂર્યના કિરણો છે એ ઉર્જા છે એને કન્વર્ટ કરી નાખે છે, ગરમીમાં રૂપાંતરિત કરી નાખે છે, ગરમીમાં કન્વર્ટેડ કરી દે છે, હીટને કન્વર્ટેડ કરે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. અને આ જે સોલર એનર્જી છે એનો ઉપયોગ પાણીને ગરમ કરવામાં આવે છે. ધીસ વોટર, અને આ જે ગરમ થયેલું હીટ વોટર છે એ શું કરે છે? તો કે ધેન ઇઝ પુટ ટુ વેરિયસ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને આ જે ગરમ થયેલું પાણી છે એનો આ ઉપયોગ આપણે જુદા જુદી પદ્ધતિથી કરીએ છીએ. જેમ કે નાહવા માટે એ ગરમ પાણીનો ઉપયોગ કરીએ, કુકિંગ એટલે રાંધવા માટે, ક્લિનિંગ એટલે સાફ સફાઈ માટે, વોશિંગ એટલે બધું વોશ કરવા માટે, ધોવા માટે, ડ્રિંકિંગ પાણી પીવા માટે, એન્ડ સો ઓન અને બીજા આવા કેટલાક ઉપયોગો પણ કરીએ. ધ એનર્જી produced from the solar rays can also light bulbs and keep
our homes, offices and streets illuminated. મતલબ કે સૌરકિરણમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા એ આપણા ઘરે રહેતા ગોળાને એટલે કે બલ્બને પ્રકાશિત કરી અને આપણા ઘર, આપણી ઓફિસ, આપણી શેરીઓને અજવાળી શકે છે કે પ્રકાશિત કરી શકે છે. ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત કરવું. There are some villages and industrial areas, industrial એટલે ઔદ્યોગિક, areas એટલે વિસ્તાર, in Gujarat where the source of energy is used to light up the street at night. મતલબ કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ છે અને કેટલીક એવી ઔદ્યોગિક વસાહતો કે એવા ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ સૌર ઉર્જાનો સ્ત્રોત ઉપયોગ કરીને રાત્રે અજવાળા કરવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, with their એટલે તેઓના ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક, આઈડિયાઝ એટલે વિચારો, એન્ડ હાર્ડ વર્ક અને સખત પરિશ્રમ કે ખૂબ મહેનત, સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે એક જાતનો સાપ અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. મતલબ કે વૈજ્ઞાનિકોના વિચારો, સંશોધનાત્મક વિચારો, ઇનોવેટિવ આઈડિયાઝ અને એમની સખત મહેનત એટલે હાર્ડવર્ક, આ બેના પરિણામે વૈજ્ઞાનિકોએ એક શ્રાપને આશીર્વાદમાં રૂપાંતરિત કરી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસોએ વિજ્ઞાન અને આ ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાનની મદદ લઈને વિવિધ પ્રકારના સ્ત્રોતોમાંથી આ જે શક્તિ છે, ઉર્જા છે, એને ઉત્પન્ન કરવાના કેટલાક માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant એટલે કે પુષ્કળ અથવા વિપુલ માત્રામાં એનર્જી. જે સૂર્ય છે એ ઉર્જાનો સૌથી મોટો સોર્સ એટલે સ્ત્રોત છે. આ જે સૂર્ય છે એ ઉર્જાનો સૌથી વિશાળ સ્ત્રોત છે, જેમાં જે ભરપૂર છે, ક્યારેક ખૂટે નહીં એવો અખૂટ છે. લેટ્સ અસ હોપ, ચાલો આપણે આશા રાખીએ, ધેટ કે નો મતલબ અહીંયા ધેટ અથવા ધેટનો મતલબ કે થશે. વી આર એબલ ટુ, એબલ એટલે લાયક હોવું. ચાલો આપણે એવી આશા રાખીએ કે આપણે એવા લાયક થઈ જઈએ ટુ યુઝ સોલર એનર્જી, કે આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ, એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ. રિમોટ એટલે દૂરના એરિયાઝ એટલે વિસ્તાર, દૂરના જે અમુક અંતરિયાળ વિસ્તારો છે તે ઇન અવર કન્ટ્રી એટલે આપણા દેશમાં. તો આપણે એવી આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે દેશના આવા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં સુધી લાઇટને, વિદ્યુતને, ઇલેક્ટ્રિસિટીને પહોંચાડી અને શક્તિમાન બનીએ. ધેટ્સ ઇનડીડ અ રે ઓફ હોપ. ખરેખર, ધેટ્સ ઇનડીડ એટલે હકીકતમાં, ખરેખર, અ રે ઓફ હોપ. રે એટલે કિરણ અને હોપ એટલે આશા, આશાનું કિરણ. આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? નથી? ઓકે. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. મતલબ કે એ વિભાગને બી વિભાગ સાથે બંધ બેસતો જોડવાનો છે. વિભાગ એમાં છે સોલર એનર્જી, સોલર સિસ્ટમ, રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્કોર્ચિંગ, ફોરેનર્સ, કન્વર્ટેડ. હવે આ જે શબ્દો છે એના અર્થવાળા સામેનામાંથી શોધવાના રહેશે આપણે. તો બીમાં જોઈએ, અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ એરાઉન્ડ ધ સન. એક એવો સેટ જે સૂર્યની આજુબાજુ ફરે છે. તો એને આપણે શું કહીએ?
પછી પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, એ એક એવી વસ્તુ જે સૂર્યમાંથી પેદા થાય છે. બર્નિંગ એટલે દઝાડી દે એવું, કાળઝાળ. અનઇઝી એટલે સરળ ના હોય એવું, બેચેની વાળું. ચેન્જડ એટલે બદલાવ લાવી દેવો, રૂપાંતરિત કરી નાખવું. ઇલનેસ એટલે માંદગી વાળું. કોઝિસ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, જે સૂર્યની ભયંકર ગરમીના લીધે આ એક વસ્તુ બને છે, ઇલનેસ માદા કરી નાખે એવું. બરાબર, મતલબ કે સૂર્યનો એટલી બધી ગરમી ફેંકાય જેનાથી માણસ માદો પડી જાય. આ કોઝિસ એટલે કારણભૂત બને છે. સૂર્યની ગરમી એ કારણભૂત બને છે, એને આપણે શું કહીએ? લૂ કહીએ. હવે એને અંગ્રેજીમાં શું કહેવાય? એ સામેનામાંથી આપણે શોધવાનું. પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનઅધર એટલે કે અનધર કન્ટ્રી. પર્સન એટલે કોઈ એક વ્યક્તિ, બોર્ન ઇન એટલે કે બીજે જન્મ્યો હોય, બોર્ન એટલે જન્મવું, ઇન એટલે માં, ઓર કે કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી અથવા જે વિદેશથી આવ્યો હોય એ. અનધર કન્ટ્રી એટલે બીજા કોઈ દેશ, કમિંગ ફ્રોમ એટલે બીજા દેશમાંથી આવ્યા હોય તેવા ભાઈ, અથવા એનો વિદેશમાં જન્મ થયો હોય એવા, એને આપણે શું કહીએ? બરાબર. પછી કન્વર્ટેડને એ બધા આપણે અર્થ જોયા. હવે તમારે મેચ કરવાના છે આવા અર્થ શું કેવી રીતના મેચિંગ થાય. ઓકે, તો ઉદાહરણ એક બે જોઈએ. દાખલા તરીકે સોલર એનર્જી, તો એનો જવાબ થશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સોલર સિસ્ટમ, તો એનો અર્થ થશે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસ એટલે અનઇઝી. સનસ્ટ્રોક એટલે ઇલનેસ કોઝિસ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. પછી હવે હું તમને એક સ્કોચિંગનું નહીં કહું, ફોરેનરનું કહીશ. ફોરેનર એટલે શું? અ પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. આ આખું એક વાક્ય છે. હવે બાકીના જે રહે છે એ તમે પૂરા કરશો. માર્ક ટ્રુ ઓર ફોલ્સ, નિશાની કરો સાચા કે ખોટાની. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું, ઓર એટલે કે સાચા કે ખોટાની નિશાની કરવાની છે. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ, કરેક્ટ એટલે સાચા કરવા, ધ ફોલ્સ સેન્ટેન્સીસ એટલે ખોટા પડેલ વાક્ય હોય ને એને કરેક્ટ કરવા, સુધારી લેવા, સુધારીને સાચા લખવા. પહેલું વાક્ય છે કે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બિગ બ્રાઇટ પ્લેનેટ. કે સોલર એનર્જી છે એ એક એવી એનર્જી છે જે તેજસ્વી ગ્રહોમાંથી મળે છે. હવે આ વાક્ય સાચું છે કે ખોટું એ તમે નક્કી કરજો. બીજું વાક્ય, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. જે સોલર એનર્જી છે એ આપણા ઘરને ઇલ્યુમિનેટ એટલે કે પ્રકાશિત કરે છે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો કન્વર્ટેડ અથવા કન્વર્ટ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સૂર્યના કિરણોને વિદ્યુતમાં રૂપાંતરિત કર્યા. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. ફૂડ એટલે ખોરાક, કેન બી કુકડ રાંધી શકાય, વિથ એનર્જી ફ્રોમ ધ સન સૂર્ય ઉર્જામાંથી. મતલબ કે સૂર્ય ઉર્જાના ઉપયોગથી આપણે ખોરાક રાંધી શકીએ છીએ. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એ એક જ સ્ત્રોત છે જેમાંથી આપણને ઉર્જા મળે છે. અને છેલ્લું, ધેર ઇઝ અ રે ઓફ હોપ. આપણું આશાનું એક કિરણ, ધેટ કે ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. જે સૂર્ય આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. હવે આ સાચા કે ખોટા એ આપણે નક્કી કરવાનું રહેશે. હું અહીં તમને 1 અને 2 ના જવાબ કહું છું. તો પહેલું વાક્ય છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો એ વાક્ય ખોટું છે કે ગ્રહમાંથી, તેજસ્વી ગ્રહમાંથી આપણને વિદ્યુત નથી મળતું. બરાબર, કે સૂર્ય ઉર્જા નથી મળતી. તો એનું સાચું વાક્ય આ પ્રમાણે છે.
બરાબર. તો આ વાક્ય ફોલ્સ છે, એને આપણે સુધાર્યું કે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, કે સૂર્ય ઉર્જા છે એ સૂર્યમાંથી મળે છે અથવા સૂર્યમાંથી મળતી ઉર્જા છે. બીજું વાક્ય છે સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ, સૂર્ય ઉર્જાથી આપણું ઘર પ્રકાશિત થાય છે. તો એ વાક્ય સાચું છે, બરાબર. કેમ કે સૂર્યપ્રકાશથી આપણે વિદ્યુતમાં રૂપાંતર કર્યું હોય, બેટરીમાં સ્ટોરેજ કર્યું અને પછી આપણે જરૂર પ્રમાણમાં ઘરે વાપર્યું. ઓકે, હવે એના પછીની આગળ જે પ્રવૃત્તિ છે તે જોઈએ. હવે અહીં આપણે શું કરવાનું છે કે હિયર આર સમ સેન્ટેન્સીસ, અહીં કેટલાક વાક્યો છે. રીડ ધેમ કેરફુલી, તેને ધ્યાનથી વાંચો. ધેન રીડ ધ લેસન્સ એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ, એટલે રજૂ કરતા હોય સિમિલર મિનિંગ, સમાન અર્થ. મતલબ કે ચોપડીમાંથી એવા શબ્દો, એવા વાક્યો શોધો જે આ ઉપરના વાક્યનો સમાન વાક્ય હોય અથવા ઈ વાક્યનો અને ચોપડીમાં એના વાક્યનો અર્થ એક સમાન હોય. મતલબ કે એક સમાન અર્થવાળો જે વાક્ય હશે એને આપણે પકડીને ખાલી અહીંયા મૂકવાનું રહેશે. જેમ કે યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી, તમે એનર્જી એટલે કે ઉર્જા વિશે ભણી ગયા છો. આ વાક્ય તમને કયા સમાન વાક્યમાંથી ચોપડીમાંથી મળે તો આપણે જોઈએ. ઓકે, હવે આ વાક્ય આપણે ઉપાડીને ત્યાં જે ખાલી જગ્યા છે એમાં મૂકશું. યુ હેવ રીડ અબાઉટ એનર્જી. બસ આ પ્રમાણે બીજા વાક્યોનું આપણે કરતા જશું કે જૂના જે વાક્યો છે એના અર્થવાળા વાક્ય આમાંથી શોધી અને ત્યાં મૂકતા રહેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.